તો કોક દેવ રહી જતા હશે, કોક દેવનું કહેવાનું થતું હશે. તો કુળદેવીના જેટલા ઉપવાસ કરશો, કુળદેવીના જેટલા લાડ લડાવશો, કુળદેવીના ભક્તિમય બનશો, તો કુળદેવી તમારી રિહાઈ ગયેલી માતાને ગોતી ના આવશે. હું મેલડી છું. તમારી કોઈક મેલડી હોય ને રિહાઈ ગયેલી હોય તો તમારી કુળદેવી ખોડિયાલ જોઈશે. તમારી રિહાઈ ગયેલી કોઈક ચાવણ માતા હોય, એને રાજી કરવી હોય તો મેલડીની ભક્તિ જોઈશે. એક દેવ બીજા દેવને ભલામણ કરતું હશે, મને દીવો મળ્યો, મારી ભક્તિ થાય છે, કાલ તારી થશે. એક દેવની ભક્તિ કરો, 20 વર્ષ ભક્તિ કરો, 30 વર્ષ ભક્તિ કરો, ત્યારે એક વખત માતાજી આશીર્વાદ આપતા હોય છે. 50 વર્ષ ભક્તિ કરો ત્યારે આપણી માં આપણું એક કામ કરતી હોય છે. તમારા પોતાનો અનુભવ છે. આજે કોઈ બાધાન માનતા માની કે માતાજી અમારું આટલું કાર્ય અટકી ગયું, તમે પૂર્ણ કરો તો અમે સુખડી ધરાઈશું, સુખડીનો પ્રસાદ અર્પણ કરીશું. એ સુખડી માટે નહીં, તમારો ભાવ જળવાઈ રહે ને એના માટે અમૃતની મેલડી તમારું એક નાનું મોટું કામ કરી જવું છું. સુખડી માટે નહીં. એમ તો તમે તમારી ખોડિયાલ કે કાળકા કે મેલડીને સુખડી અર્પણ કરતા હશો, એને કદાચ ના કર્યો, કઈક ગુના થઈ ગયા છે ને કદાચ નહીં કર્યું હોય, મારા ગુના કર્યા નથી તમે, એટલે એક ને 1000 કામ હું અમૃતની મેલડી તમારા કરું. જેવી રીતે નાનું બાળક હોય, નિર્દોષ હોય, નાનું બાળક હોય ને નિર્દોષ